હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે પણ મજામાં છીએ. જય મા મોગલ. તમારા બધાનું નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અમે પણ મજામાં જ છીએ. તો આજે કેટલા દિવસો પછી અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે અમે કાંઈ હમણાં નેવરા રહેતા નહીં, એટલે કાંઈ બ્લોગ સ્ટાર્ટ ન કરતા. ઘરની ડુંગળી લીધી ને એવું બધું કર્યું. 2 ડુંગળીના ઘેરા હતા, 2 ડુંગળીના ઘેરા લીધા. પછી ઢાલું દેવા જતા, જે અમારે ઓલે ડુંગળી મોળા આવે ને ઓલે ડુંગળી મોળાવા ગયા ને એવું કામ કરતા. કાપીને શું નહીં તો શું કરતા? ડુંગળી મળતા હતા ને એવું કામ કરતા. એટલે કાંઈ હમણાં બ્લોગ ઉતરવાનો ટાઈમ નહીં, એટલે આ સ્ટાર્ટ કરી દીધો. કા ભાઈ જોઈને હાંડ્યો. હવે પછી આપણે જો અત્યાર સુધી કપડાં ધોતા હા, 2 દિવસને ભેગા થઈ કપડાં ધોઈ નાખ્યા બધા. અને અત્યારે જો આપણે મસ્ત મજાના નેવરા થઈ ગયા છીએ ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને પિંચું શું કરશે તમને દેખાડું. હા, તો પિંસુની 2 ભાઈ રમે છે. પાવડો પડ્યો, પિંજુ પાવડે રમતા હતા સુધી તમે જોઈ શકો છો. 2 ભાઈ રમે છે ને આપણે અહીંયા બેઠા છે. આપણે થોડુંક કામ કરવાનું છે બાકી, હજી કરી નાખી. પછી આપણે વાડીમાં એવું લાગે તો આટો મારવા જઈશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. શું કરી દીકું? શું કરી? હે સાલું કરી મારીને દાણા તો દાળ ભાતમાંથી વીણી ખાય છે. દાળ ભાત છે, મેણી દાણા કાઢી કરીને એકલા ખાય. કોણે દાળ ભાત આપ્યા તને? દાળ ભાત બનાવ્યા કે કોણે આપ્યા? માનું નીણે આપ્યા. થોડા ખવાય દાણા, થોડા ખવાય, સાવીને ખવાય. તો પિંસુભાઈ ખાય છે. પાપડ છે, મોટા બાઈ આપ્યા. કા ભાઈ મોટા બાઈ આપ્યા. તો અત્યારે જો આપણે મસ્ત મજાના નાહી ધોઈ નાખ્યા છે. પિંસુભાઈને સુરાઈ દીધા છે. આપણે બપોરા પણ કરી લીધા છે. તો હમણાંથી બ્લોગ તો આવવાનું બ્લોગ ન આવતા એનું કારણ તો એ જ હતું કે ખેતરનું બધું કામ કરતા ઢાલી જતા એ કારણ હતું, એટલે બ્લોગ ન આવતા. એટલે આપણે આજે બ્લોગ બનાવીએ છીએ. તમે બધા બ્લોગ જોઈ લેજો. તો બપોરા કરીને આપણે બેઠા છીએ. પિંજુભાઈ સૂઈ ગયા છે. અને જો અત્યારે બપોરે નાહ્યા છીએ. પિંજુભાઈને નાહીને સુરાઈ દીધા છે. બધું કામે ગયા છે. એવું કંઈક છે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો 3 વાગી ગયા છે ને મારા પિંજુભાઈ તો જાગી ગયા છે. આમ જો તો ખરો દીકો, જો કેમ વળ ખાય છે દીકો. જો તો ખરો બેટા, જાગી જા, જાગી જા. તારા વાળ જો કેવા થઈ ગયા હોય બાપા. તો પિંજુભાઈ જાગી ગયા છે. તો એને આપણે કંઈક દૂધ બૂધ પાઈને ખવડાવી લઈને એવું કરી. તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હા હું નહીં, હું નહીં બેઠો થઈને કે હું નહીં દૂધ ને પીવું, શાક ને ખાવું તો શું કરવું? હે તને તાક હોય ત્યાં લઈ જાય છે? કોણ લઈ જાય? તાલે ને ખવડાવી લઈ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા. આપણે વાડીમાં રસકો વાઢવા ગયા હતા. તો રસકો વાઢીને લઈ આવ્યા છે. પિંચુભાઈ ને દાદા ગયા છે રમવા. એ વાડીમાં ગાઉ લઈને આવ્યા છે. તે એના ચારે છે ખેતરમાં લોદન ને એવું બાજુ ખેતર. તો એના રમવા ગયો છે પિંચુભાઈ દાદા. તો આપણે વાડીમાં ગયા તો વાડીમાંથી જો આપણે લીલા મસ્તના ચણા લેવા શીખીએ. તો આપણે લીલા ચણાનું શાક બનાવવાનું છે. તો આપણે ફટાફટ ફોલવાનું શરૂ કરી દઈએ. ફોલી નાખી પછી મળી. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.